जय माता जी, सत श्री अकाल, अस्सलाम वालेकुम, नमस्कार। येस फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल बापूनी टेनिस वाणी। येस फ्रेंड्स, बापूनी टेनिस वाणी। वेल फ्रेंड्स, तो शू मजा करी है આપણે લોકોએ। યસ, ફાઇનલ્સ બજરંગભાઈલી ક્રિકેટ એસોસિએશન દ્વારા જે આયોજિત હતી, ખૂબ સરસ ફાઇનલ્સ આપણે 64ની બેટલ જોઈ, સાથે સાથે 32ની પણ બેટલ જોઈ। વેલ, તો તમને શરૂઆતથી કહી દઉં કે 64 ટીમ્સની ફાઇનલ્સ રમાઈ હતી। રેસકોર્સ રોયલ્સ વર્સિસ સરપંચ 11 એન્ડ યસ, વર્ધી વિનર્સ ચેમ્પિયન્સ છે સરપંચ 11। ક્યાં ભાવ એવા, શું વાત છે। અને તમને 64ની જ આપણે વાત કરીએ છીએ। ફર્સ્ટ ઓફ ઓલ તો જણાવી દઉં ટીમ સ્કોર। સરપંચ 11એ ટોસ જીતીને બેટિંગ લીધી હતી અને ખૂબ જ સરસ બેટિંગ જોવા મળી આપણને। અભી તરફથી ઓપનિંગમાં 14 રન માર્યા હતા એમને। પછીથી મિડલ ઓર્ડરમાં શું બેટિંગ જોવા મળી છે દોસ્ત। જીમી દરબાર, યસ, જ્યારે જીમી દરબારનું બેટ ચાલે છે ત્યારે તો બહુ મજા આવે છે જોવાની। શું કવર્સ પરથી અને મિડ વિકેટના જે આપણે શોટ્સ જોવા મળ્યા છે, બહુ સરસ બેટિંગ। 47 રન્સ બાય જીમી દરબાર। અગેન એમનો ખૂબ સરસ સાથ આપ્યો જીગા ગોટીએ। યસ, જિગ્નેશ પટેલ જીગા ગોટીએ 28 રન્સ કર્યા હતા એમને, અને એમને પણ ખૂબ સરસ બોલના મેરિટ પ્રમાણે મેચ આગળ લઈ જતા ખૂબ સરસ બેટિંગ કરી હતી, કવર્સ, મિડ ઓફ અને સિંગલ ડબલ લેતા। વેલ, તો તમને સ્કોરની વાત કરું તો સરપંચ 11 12 ઓવર્સમાં 112 રન્સ કર્યા હતા અને ખૂબ જ સરસ બેટિંગ જોવા મળી હતી સરપંચ 11ની। વેલ, ઇન રિપ્લાય રેસકોર્સ રોયલ્સ આપણે સૌ જાણીએ છીએ બરોડાની ટોપ નોચની ટીમ છે, અને એક ક્ષણે મને પણ એવું જ હતું કે ભાઈ સ્કોર ચેસ તો થવો જોઈએ આઈ સપોઝ, બટ રેસકોર્સ રોયલ્સની શરૂઆત થોડીક ધીમી રહી હતી। તેજસે થોડી ઘણી શોટ્સ મારી હતી, સિમરનનું બેટ એટલું બધું ચાલ્યું નહોતું, અને 4 ઓવર્સમાં કંઈક 24-26 રન્સ હતા રેસકોર્સ રોયલ્સના। પછીથી વિકેટો પડી અને 6 ઓવર સુધી પણ સિચ્યુએશન કંઈક એવી જ હતી કે 6 ઓવર્સ સમથિંગ લાઈક 39-40 રન્સ, અને પછીથી જે ફાયર પાવર હતું રેસકોર્સ રોયલ્સ પાસે, જાવેદ પઠાન, બિલાલ, કુબેબ, પછી તસ્લીમ, એ લોકોનો મારા હિસાબે વ્યવસ્થિત યુઝ ના થયો, અને કદાચ ઇફ એન્ડ બટ્સ એવું લાગે છે કે શોએબને કદાચ ના મોકલ્યો હોત, પણ એવી સિચ્યુએશન હતી કે 6 ઓવરમાં 13-14 રનની રન રેટ જોતી હતી। નોન ધ લીસ્ટ બધાએ સારી એવી ટ્રાય કરી, બટ રેસકોર્સ રોયલ્સ આ મેચ હારી ગયું હતું। અગેન કોંગ્રેચ્યુલેશન્સ ટુ સરપંચ 11 64 બેટ। યસ ભૈયા, તો 64 ટીમ બેટલની જ વાત થાય તો અવોર્ડ સેરેમનીમાં હું પોતે જ એન્કર હતો અને ખૂબ જ સરસ વસ્તુ હતી। તો લેટ્સ સ્ટાર્ટ અપ વિથ અવોર્ડ્સ। બેસ્ટ બોલરનો અવોર્ડ જાય છે રાહુલ પટેલ મોટિયા। કોંગ્રેચ્યુલેશન્સ મોટિયા, શિવ ઇલેવનમાંથી તમને બેસ્ટ બોલરનો અવોર્ડ મળે છે। અગેન બેસ્ટ બેટ્સમેનની વાત કરું તો બેસ્ટ બેટ્સમેન આપવામાં આવ્યું હતું અનિલ પાસવાન છોટુને એબલ 11માંથી। તો અગેન અનિલભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ ફ્રોમ એબલ, બેસ્ટ બેટ્સમેન। વેલ, મેન ઓફ ધ મેચની વાત કરું ફાઇનલ્સમાં તો ધેર વોઝ નો ડાઉટ જીમી દરબાર। યસ, વોટ અ બેટિંગ બાય જીમી દરબાર, 47 રન્સ, મેન ઓફ ધ મેચ। અગેન બેસ્ટ કેચ ઓફ ધ ટુર્નામેન્ટ 64 બેટલમાં આપણે આપીએ તો અગેન મુબિન મલિક, ઇન્ટરનેશનલ ક્વોલિટીનો એમને કેચ પકડ્યો હતો। અગેન મુબિન, કોંગ્રેચ્યુલેશન્સ ટુ યુ, બેસ્ટ કેચ। એન્ડ મેન ઓફ ધ સિરીઝની આપણે વાત કરીએ તો યસ, ઓલરાઉન્ડ પરફોર્મન્સ બાય જિગ્નેશ પટેલ જીગા ગોટી। યસ, ખૂબ જ સરસ બેટિંગ અને બોલિંગનું પ્રદર્શન થ્રુ આઉટ ધ ટુર્નામેન્ટ। તો ટ્રુ કન્ટેન્ડર ઓફ મેન ઓફ ધ સિરીઝ કોંગ્રેસ ટ્રોફી રેસકોર્સ રોયલ્સ, જાવેદ પઠાને કપ લિફ્ટ કર્યો હતો, ટ્રોફી પ્લસ 25,000। કોંગ્રેચ્યુલેશન્સ રેસકોર્સ રોયલ્સ। એન્ડ અગેન વર્ધી વિનર્સ, કોંગ્રેચ્યુલેશન્સ સરપંચ 11 64 ટીમ બેટલના વિનર્સ। સરપંચ અને માહિર તમને દેખાઈ રહ્યા છે, ટ્રોફી લિફ્ટ કરે છે, અને અગેન 51,000 રૂપીઝ પ્લસ ટ્રોફી। કોંગ્રેચ્યુલેશન્સ સરપંચ 11। હેલો, અને અમારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત મહેમાન ડાયરેક્ટર એન્ટી કરપ્શન તાળી પાડો, તાળી અને રાષ્ટ્રપતિ એવોર્ડ माननीय श्री गहलोत साहब ने विनती करीश, आप टॉस उछालो માટે આવશો। बोल दूँ आपको, अगर ये चैनल पसंद आ रही है तो लाइक कीजिए, शेयर कीजिए, सब्सक्राइब कीजिए, बेल आइकॉन दबाना मत भूलिए, क्योंकि आप सब्सक्राइब तो कर देते हो लेकिन बेल आइकॉन नहीं बजाते हो तो ऑटोमेटिक जो वीडियोस તમારા ફોન્સમાં આવવા જોઈએ એ તમે કદાચ रिसीव ना કરી શકતા હોય તો એની તમારે ધ્યાન રાખવી। और तो मैं क्या बोलूँ भैया, बस ऐसे ही अच्छा क्रिकेट खेलते रहो एंड ऐसे ही मेरे को न्यूज़ मिलते रहेंगे और मैं न्यूज़ आपको पहुँचाता रहूँगा। वेल, फॉर नाउ बापू इज साइनिंग ऑफ, बापूनी टेनिस वाणी। थैंक यू वेरी मच।